નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત ઘણી લાંબી થઈ શકે છે, વાત સાંભળવા જેવી છે। આજે હું વાત લઈને આવ્યો છું એક સ્ત્રીની વ્યાથા, તો તમે અંત સુધી સાંભળશો એવી નમ્ર વિનંતી છે, તો તમને સમજાશે અને એકવાર સાંભળવા જેવી છે। તો ચાલો શરૂ કરીએ આજની વાત। નામ જ એનું એવું હતું કે એ કંઈક કરી બતાવે। હા, એનું નામ હતું કિરણ। આબેહૂબ સૂર્યના કિરણો જેવી જ તેજસ્વી, ભણવામાં પણ એટલી જ હોશિયાર અને રમત ગમતમાં પણ એટલી જ હોશિયાર। પણ એને રમત ગમતમાં વધુ ગમે, ખાસ કરીને એને દોડ બધું ગમે। કિરણ એક અંતરિયાળ ગામડામાં રહેતી એક ગરીબ પરિવારની દીકરી। કિરણના પિતા એક સફાઈ કામદાર હતા, પણ એમની આશા હતી દીકરીને ખૂબ જ આગળ વધારવાની। કિરણની બીજી બે બહેનો અને એક ભાઈ। કિરણ સૌથી મોટી દીકરી। કિરણ માતા પિતાની પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે સમજતી હતી। કિરણની આશા હતી કે ખૂબ જ પ્રગતિ કરવી, પ્રગતિ કરીને માતા પિતા માટે કંઈક કરી બતાવવાની એની આશા હતી। રોજ કિરણ એની ફ્રેન્ડ જોડે સ્કૂલે જાય। જુહી સાયકલ પર હોય અને કિરણ સાયકલ જોડે રેસ લગાવીને દોડતી હોય। આ એ બંનેનો રોજનો ક્રમ હતો। અરે ઓ કિરણ, ખબર તો છે ને તને આજે સ્કૂલે જલ્દી જવાનું છે, સ્પોર્ટ્સ ડે ની પ્રેક્ટિસ માટે? હા મારી માં, જુહી મને ખબર છે હો। આ સ્પોર્ટ ડે હોય અને કિરણ ભૂલી જાય એવું બને કદી? અરે જોજે ને, સ્પોર્ટ્સ ડે માં આ વખત પણ દોડમાં મારો પહેલો નંબર જ આવશે। હા મારી દોડવીર, મને ખબર જ છે, આખી સ્કૂલમાં તારાથી ઝડપી કોઈ દોડી ના શકે। કિરણના પિતા સવારે સફાઈ કામ કરે અને રાતે ચોકી કરવાનું કામ કરે। બીજા ગામ કરતા એમના ગામની જમીનદાર સફાઈ કરવાના ખૂબ જ ઓછા રૂપિયા આપતો હતો। એક રીતે જોઈએ તો એ ગરીબોનું ખૂબ જ શોષણ કરતો હતો। એટલે બધાએ મળીને જમીનદારને એક દિવસનો રોજ વધારવાની વાત કરવા માટે વિચાર્યું। એની માટે બધાએ ભેગા મળીને જમીનદારના બંગલે જવાનું નક્કી કર્યું। જમીનદારનો બંગલો ખૂબ જ સુંદર હતો, પણ ત્યાં રહેનાર લોકોના મન એટલા સુંદર ન હતા। જમીનદારના બે દીકરા અને એક દીકરી હતી, જેમાં એક દીકરો જ સારો હતો, બાકી બીજા દીકરાને બાપાના પૈસા બહુ ઘમંડ હતો અને દીકરીને પોતાના રૂપનો અને બાપના પૈસા બંનેનો ખૂબ જ ઘમંડ હતો। બધા મળીને જમીનદારને બંગલે જાય છે। સાહેબ, તમે જે એક દિવસનો પગાર આપો છો એમાં અમારું ગુજરાન નથી ચાલતું, એટલે તમે અમારો એક દિવસનો પગાર વધારી આપો। તમે હમણાં જે સિંતર આપો છો એની જગ્યાએ 100 કરી આપો। એમ પણ હવે આવું કરવા માટે અમારા સંતાનો અમને ના કહે છે, કેમ કે આ ગટર એવું સાફ કરવામાં કેટલી વાર જાનનું જોખમ પણ હોય। કિરણના પિતાની આ વાત સાંભળીને જમીનદારને ખૂબ જ ગુસ્સો આવે છે, પણ સામે પ્રકટ નથી કરતા। સારું, હું વિચારીશ, પણ હમણાં તો તમારે જેમ કામ કરો છો એમ કરવાનું જ છે। તારામાંથી કોઈ પણ આ કામ છોડી ન શકે। જે આ કામ છોડશે એને આખા ગામમાં બીજું કોઈ કામ કરવા દેવામાં ન આવશે। આવી ધમકી જમીનદાર આપે છે। એમના જવાબ પછી જમીનદારની મોટી દીકરી આવે છે। અરે શું પપ્પા, તમે આ લોકોને આમ હેરાન કરી શકો? એ લોકો જે કામ કરે છે એ કોઈ ના કરી શકે, તો પ્લીઝ એમનો પગાર એક દિવસનો 100 રૂપિયા કરી આપો। તને કોણે કહ્યું વચ્ચે બોલવા માટે? તું તારું કામ કર। આ બધી વાતોમાં તારે વચ્ચે પડવાની કોઈ જરૂરત નથી। આ બધી વાતો ચાલતી હોય છે, એટલે વચ્ચે નાનો દીકરો આવે છે અને જમીનદારને કહે છે, પપ્પા હું તમારી સાથે છું। આ લોકોની જોડે
તો આવો જ વ્યવહાર થાય, નહીં તો આ લોકો આપણા માથા ઉપર આવીને બેસે. કિરણના પિતા સુખરામ પર જમીનદારે વધુ દાદ જોવા મળી હતી, કેમ કે બધાની તરફથી તે વધુ બોલી રહ્યા હતા. છોટે આ સુખરામનું કંઈક કરવું પડશે. એની પાંખ નીકળી આવી છે. એના પરિવારમાં કોણ કોણ છે એ તપાસ કર. હા પપ્પા, તમે એની ચિંતા ના કરો, હું જોઈ લઈશ એ બધું. કિરણ અને જુહી રોજની જેમ સ્કૂલે જવા નીકળે છે. જુહી સાયકલ પર અને કિરણ દોડની પ્રેક્ટિસ કરતી સ્કૂલે જાય છે. ઓય કિરણ, સાંભળતો, મને એવી ખબર પડી છે કાલે આપણા બંનેના પિતાજી જમીનદાર પાસે ગયા હતા. હા જુહી, પણ ત્યાંથી આવ્યા પછી પિતાજી ખૂબ જ ચિંતિત લાગી રહ્યા હતા. આજે સ્કૂલેથી ઘરે જતી વખતે આપણે પહેલા પિતાજી પાસે જઈશું અને એમની જોડે વાત કરીશું કે એમની ચિંતાનું કારણ શું છે. જુહી તો સ્કૂલે પહોંચ, મને પાણી પીવું છે. અહીં નજીકમાં એક કૂવો છે, ત્યાં હું પાણી પીને આવું. અરે સ્કૂલમાં પી લેજે, સ્કૂલે પહોંચવામાં મોડું થશે. અરે જુહી, તું ટેન્શન ન કર, તને ખબર જ છે ને મારી દોડવાની ઝડપ વિશે. તું મારાથી ગમે તેટલી આગળ હશે ને તો પણ હું તને પકડી પાડીશ. પણ અત્યારે મને ખૂબ જ તરસ લાગી છે, એટલે મારે પાણી પીવું જ પડશે. કૂવા પાસે પહોંચવા માટેની જગ્યા ખૂબ જ અવાવરું હતી. ત્યાં લોકોની અવર જવર ખૂબ જ ઓછી હતી. ત્યાં માત્ર પંખીઓના કલવરનો અવાજ આવી રહ્યો હતો. અચાનક ત્યાં એક ગાડી આવે છે અને કિરણને ત્યાંથી ઉચકીને ગાડીમાં બેસાડી દેશે. જેવી એને ગાડીમાં બેસાડે છે કે તરત જ એની આંખો ઉપર પટ્ટી બાંધી દેશે. એનું મોઢું પણ બંધ કરી દેવામાં આવે છે અને એના હાથ પણ બાંધી દેવામાં આવે છે. કિરણ ત્યાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે, પણ એ વ્યર્થ રહે છે. સાहबजी, हम इसे ले आए. अरे वाह रामू, वाह, तुमने तो बहुत ही अच्छा काम किया रे. चल अब सिर्फ उसकी मुंह की पट्टी खोल. अरे ओ गवार, क्यों बहुत छटपटाने लगी है? ना, अपने बाप को काम करने से मना कर रही थी ना. ले अब सड़ो यहीं पर. ओए हरामी, ताराમાં હિંમત હોય ને તો મને ખોલીને બતાવ, પછી હું તને મારી હિંમત બતાવું કે હું કોણ છું. साली, मुझसे जबान लड़ाती देख, तुझे मैं अभी बताता हूँ मैं कौन हूँ और तुझे कहाँ पर लेके आया हूँ और तेरे साथ क्या करूँगा. अरे ओ रामू, इसकी आंखों की पट्टी खोल. अच्छा, तो तुम ही जिसने यही काम किया है, वैसे भी तुम हो ही छिछोरे, इसलिए तुम ऐसा ही काम कर सकते हो. अरे आ किरण ક્યાં જતી રહી? પાણી પીવા ગઈ પછી પાછી આવી જ નહીં. શું થયું હશે? કોને કહું આ વાત? મેડમ, આ કિરણ રસ્તામાં પાણી પીવા ઊભી રહી હતી. મેડમે હજી સુધી નથી આવી. મને બહુ ડર લાગે છે. મેડમ, શું થયું હશે? મારા મનમાં કિરણ માટે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. મેડમ, દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો કે કિરણ જોડે આવું કોણે કર્યું હશે, કેમ કર્યું હશે. કિરણની જોડે કોઈ પણ પ્રકારની દુશ્મનાવટ ન હતી, તો પછી આવું થવાનું કારણ શું? જુહી કિરણ વિશેની વાત મેડમને જણાવે છે. વાત સાંભળીને મેડમ પણ ચિંતિત થઈ જાય છે. આ વાત તે સ્કૂલના આચાર્યને જણાવે છે. સ્કૂલના આચાર્ય એના ઘરના લોકોને અને પોલીસને આ વાત જણાવે છે. જુહી, તું અને કિરણ છેલ્લે ક્યાં સુધી જોડે હતા? સર, રોજની જેમ હું અને કિરણ સ્કૂલે આવવા માટે નીકળ્યા હતા. હું સાયકલ પર અને કિરણ દોડીને આવી રહી હતી. ત્યારે કિરણને તરસ લાગતા કિરણ પાણી પીવા માટે ગામમાં એક કૂવો છે ત્યાં ગઈ. ત્યાં લોકોની
અવર જવર ખૂબ જ ઓછી હતી. કિરણ આવું ઘણીવાર કરતી, પણ એ સ્કૂલે સમયસર પહોંચી જતી. પણ આજે ખબર નથી કિરણ જોડે શું થયું જે હજી સુધી ત્યાંથી ન આવી. જુહીની વાત સાંભળીને પોલીસ કુવા પાસે જાય છે. ત્યાં તેઓ ગાડીના નિશાન જોઈ છે. કોઈના પગ ઘસડાયા હોય એવા નિશાન પણ જોવા મળે છે. એટલે પોલીસ સમજી જાય છે કે કિરણને કોઈએ અગવા કરી છે. આ બાજુ સુખરામ કિરણની વાત સાંભળીને બેબકાળો બની જાય છે. સુખરામ અને એની પત્ની કિરણને શોધવા માટે નીકળે છે. અને ઓ સુખરામ, ક્યાં જાય છે તું ભાભીને લઈને? અરે અમારી કિરણ. પત્ની આવું બોલતી હોય છે ત્યાં સુખરામ બોલી પડે છે, કઈ નહીં ભાઈ, આ કિરણની પગની પાયલ ખોવાઈ ગઈ છે, એ શોધવા નીકળ્યા છીએ. આવું કહી તેઓ કિરણને શોધવા નીકળે પડે છે. આ બાજુ પોલીસ પણ કિરણની શોધખોળ કરે છે, પણ કિરણની કોઈ ખબર જ નથી મળતી. ઓય રામુ, આને કંઈ ખાવા પીવા આપી દે, નહીં તો એ મરી જશે, તો પાછી નવી મુસીબત ઊભી થશે. આ તારા ખાવાનામાંથી મને તારા હરામી પણ ની ગંધ આવે છે. લઈ જા મારી સામેથી આને. હું જીવ આપી દઈશ, પણ તારા ખાવાના કે તારી બીજી કોઈ વસ્તુને હાથ તો શું હું જોઉં પણ નહીં. ઊભી સાલી, જો હું તારા જેવા હાલ કરું છું. જમીનદારનો દીકરો એને ખેંચીને એક નાની ઓરડીમાં લઈ જાય છે. પછી છોડ સાલા હરામી, છોડવા માટે નથી પકડી તને. જો હવે તું કઈ રીતે બોલી શકે છે, કઈ રીતે તારું મોઢું બધાને બતાવી શકે છે. આવું બોલતા બોલતા એ રામુ પાસે આવે છે. એ રામુ અને આ ઓરડીમાં જ પૂરી રાખ, જે રોજ હવે આની આ જ હાલત થશે. 2 થી 3 દિવસ સુધી જમીનદારના છોકરાએ કિરણ જોડે આવું કૃત્ય કર્યું, પણ કિરણ એને રોકી ન શકી. કિરણની આંખ ઉપર પટ્ટી બાંધી દેવામાં આવી હતી અને એના હાથ પગ પણ બાંધી દેવામાં આવ્યા હતા. આવું 5 દિવસ સુધી ચાલ્યું હતું. એક દિવસ જમીનદારનો દીકરો રામુ જોડે ફોન પર વાતો કરતો હોય છે. એ કિરણ સાંભળી લેશે. સુન रामू, आज रात को मैं आ नहीं सकूंगा, इसलिए तू इसका ध्यान रखना. अगर वो भाग गई तो तू मर गया समझ लेना. जमीनदारનો દીકરો નથી આવવાનો. એ વાત સાંભળીને રામુ તો દારૂ પીને તલ્લીન થઈ ગયો હતો. દારૂના નશામાં એ ક્યારે સૂઈ ગયો એની એને ખબર જ ના પડી. રાતના 12 વાગ્યાની આસપાસ કિરણ પોતાને બાંધાલી રસ્સી ખોલવાનો પ્રયત્ન કરે છે, જેમાં એ સફળ થઈ જાય છે. ધીમે રહીને તે પોતાની આંખો ઉપર બાંધેલી પટ્ટી પણ ખોલી નાખે છે. થોડી વાર આંખો સામે અંધારું જ લાગે છે, કેમ કે આંખો ઘણા દિવસથી બંધ હતી. કિરણ ઓરડીની બહાર આવે છે અને જોઈ છે તો રામુ નશામાં ચૂર થઈને પડ્યો હોય છે. કિરણ ધીરે ધીરે ત્યાંથી બહાર નીકળવાના પ્રયત્ન કરી રહી હોય છે. રાતનું વાતાવરણ ખૂબ જ ભયાનક લાગી રહ્યું હોય છે. માથા પર કાળા ડિબાંગ વાદળો છવાયેલા હોય છે. આજુબાજુ જંગલી પ્રાણીઓનો અવાજ આવી રહ્યો હોય છે. જોર જોરથી પવનના સુસવાટા વાઈ રહ્યા હોય છે. આ બધું જોઈને કિરણને ડર લાગી રહ્યો હોય છે, પણ કિરણ તો ખૂબ જ હિંમતવાળી હતી. ડરને પાછળ મૂકીને કિરણ આગળ વધી રહી હતી. ધીરે ધીરે પરોઢ થવાની તૈયારી હોય છે. જેમ તેમ કરીને કિરણ આ અવાવરૂ જગ્યા પરથી બહાર નીકળવામાં સફળ થઈ જાય છે. કિરણ જ્યારે રસ્તા ઉપર આવે છે ત્યારે ત્યાં એક ટ્રક ઊભી હોય છે. એ ટ્રકના પૈડામાં પંચર પડ્યું હોય છે, જે ટ્રક ડ્રાઈવર ઠીક કરી રહ્યો હોય છે. કિરણ
આ બધું છુપાઈને જોઈ રહી હતી. જેવો ટ્રક ડ્રાઈવર પંચર કરીને આગળ ટ્રકમાં બેસવા જાય છે કે તરત જ કિરણ ભાગીને ટ્રકની અંદર ચઢી જાય છે. કોઈનો ભાગવાનો અવાજ સંભળાવવાથી ટ્રક ડ્રાઈવર નીચે ઉતરીને પાછો જોવા લાગે છે, પણ એને કંઈ જોવા નથી મળતું. એટલે એ પાછો ઉપર ચઢી જાય છે અને ટ્રક ચાલુ કરે છે. કિરણ ટ્રકમાં બેસી જાય છે. બેઠા બેઠા જ તેને ઊંઘ આવી જાય. અચાનક એની આંખ ખુલે છે. તેને થોડી કોલાહલ આવે છે. અરે, આ શેનો કોલાહલ થઈ રહ્યો છે? લાગે છે આ ટ્રક કોઈક જગ્યાએ ઊભી રહી છે. એ ટ્રકમાંથી નીચે ઉતરે છે. એને ખૂબ જ ભૂખ લાગી હોય છે, પણ એની પાસે ખાવા માટે કંઈ જ નથી હોતું. ટ્રકમાંથી ઉતરીને તે આજુબાજુ જોઈ છે. ત્યાં તેને એક ગાડીમાં થોડી ખાઈ શકાય એવો સામાન નજરે ચડે છે. આ ગાડી પાસે જઈને કંઈક ખાઈ લો. કિરણ જેવી ખાવા જાય છે ત્યાં ટ્રકવાળો ટ્રક લઈને જતો રહે છે. આ બાજુ ડ્રાઈવર કિરણને ગાડીમાંથી વસ્તુ લેતા જોઈ લેશે. ચોર, ચોર, આ છોકરી અમારી ગાડીમાંથી કંઈક ચોરી રહી છે. શંકર, શું છે આ બધું? કેમ આ બધાને ભેગા કર્યા છે? મેડમ, આ છોકરી ગાડીમાંથી કંઈક વસ્તુ ચોરી રહી હતી. ના ના મેડમ, હું ચોર નથી, હું નથી. મને બહુ ભૂખ લાગી છે તો આ ગાડીમાં ખાવાની વસ્તુ જોઈ અને મારી પાસે પૈસા પણ નથી, એટલે હું ગાડીમાંથી આ ફ્રૂટ અને વેફર્સનું પેકેટ લેતી હતી. શંકર, તું જમી લે. તમે બધા પણ અહીંયાની જાઓ, કંઈ નથી થયું. એ છોકરી, તું મારી સાથે ચાલ. મેડમ કિરણને રેસ્ટોરન્ટમાં લઈ જાય છે અને ખાવાનું ખવડાવે છે. ત્યારે મેડમ કિરણને તેના વિશે બધું પૂછે છે. શું નામ છે તારું? કિરણ. ક્યાં રહે છે? અત્યારે તો મારી પાસે રહેવા માટે કંઈ નથી. કેમ, ઘરેથી ભાગીને આવી છે? ના, તો અહીંયા કઈ રીતે? કિરણ વિચારી રહી હતી કે મારે આ લેડીને બધી વાત કરવી કે નહીં. જો બેટા, જે પણ હોય એ સાચું કહી દે. હું પોલીસ ઇન્સ્પેક્ટર છું, એટલે મારાથી બનતી બધી જ મદદ કરીશ. વિશ્વાસ રાખ બેટા, મારાથી બનતું બધું જ કરીશ. જોડે હું એક સેવાભાવી સંસ્થા જોડે પણ જોડાયેલી છું, તો તું મને કોઈ પણ પ્રકારના સંકોચ વગર કહી શકે છે. હું તારી મદદ કરીશ. તને જે પણ કંઈ પ્રોબ્લેમ થઈ છે એની માટે. મારું નામ મનીષા છે. હું બોમ્બે રહું છું. હું થાણે પોલીસ સ્ટેશનમાં જોબ કરું છું. બેટા, વિશ્વાસ રાખજે, તને હું કોઈ નુકસાન ન થવા દઉં. કિરણને મનીષા મેડમ ઉપર વિશ્વાસ આવે છે, એટલે કિરણ એની જોડે જે પણ કંઈ બન્યું હોય એ બધું વિસ્તારથી કહે છે. તો બેટા, હવે તું શું કરવા ઈચ્છે છે? આવા નરાધમોને એમ જ છોડી ન દેવાય જોઈએ, અને કરેલા ગુનાની સજા તો એમને મળવી જ જોઈએ. તું બોલ એમ આપણે કરીએ. હું તારી પૂરેપૂરી મદદ કરીશ. એક કામ કર, તું મારી જોડે મારા ઘરે ચાલ. મારા ઘરે એમ પણ હું એકલી જ રહું છું. મારું આ દુનિયામાં કોઈ નથી. તો તું મારો જોડે રહીને તારો અભ્યાસ પૂરો કર. સારું મેડમ, હું તમારી જોડે તમારા ઘરે રહેવા આવીશ, પણ મારી એક શરત છે. હું તમારા પર બોજ ન બનું. હું કંઈ પણ કામ કરીશ. અરે પાગલ, એમાં બોજની ક્યાં વાત છે? જો તું મારી સાથે રહેશ તો હું એમ જ માનીશ કે મારી નાની બેન મારી જોડે રહે છે. હવે બોલ, નાની બેન કોઈ દિવસ બોજ હોઈ શકે? કિરણ મનીષા મેડમ જોડે પાછી એ જ વાત કરવા લાગે છે. મારે એમને સજા તો અપાવવી જ છે, પણ મારી પાસે એમની ખિલાફ કોઈ સબૂત નથી. એની વગર તો કોઈ મારા પર વિશ્વાસ કરે એમ નથી. એટલે પહેલા મારે એમના ખિલાફ બધા સબૂત એકઠા કરવા પડે. એ માટે ભલે ગમે એટલા વર્ષો વીતી જાય, તો તું એ કામ કર. પહેલા તારું જે સપનું છે ભણીને કંઈક બનવાનું, એ પૂરું કર. પછી કંઈક બનીને તારા ગામમાં જા.
એટલી વારમાં આપણને એ જમીનદારના વિરુદ્ધ કંઈક ને કંઈક તો મળી જ જશે. કિરણ, એક કામ કર, પહેલા તો તું તારું થોડું મેક ઓવર કરી દે, જેનાથી અહીંયા તને કોઈ પણ ઓળખી ન શકે. આમ તો તારી માટે આ અજાણ્યું જ છે, પણ અહીં અભ્યાસ માટે ગામડેથી પણ ઘણા લોકો આવતા હોય છે, એટલે એ લોકોમાંથી કોઈ તને ઓળખી ન જાય એનું ધ્યાન રાખવું પડે. સારું મેડમ, તમે જે કહો એ. આવું કહી કિરણ મનીષા મેડમ જોડે પાર્લરમાં જઈને પોતાનો આખો લુક ચેન્જ કરાવે છે. નવા લુકમાં કિરણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. કોઈ પણ જોએ તો તેને ઓળખી જ ના શકે કે આ કિરણ છે. કિરણે એક વાત કહું. હા મેડમ, કહો ને. જો તું હવે મને મેડમ કહેવાનું છોડી દે. મેડમ, હું બહારના લોકો માટે છું, તારી માટે તો હું તારી દીદી છું, એટલે હવે તું મને મેડમ નહીં દીદી જ કહી દે, સમજી? કિરણ આવું સાંભળીને ભાવુક થઈ જાય છે અને મનીષા દીદીને હગ કરે છે. બીજા દિવસે મનીષા દીદી એક સ્કૂલમાં કિરણનું એડમિશન કરાવે છે. કિરણ ખૂબ જ મન લગાવીને અભ્યાસ કરે છે, કેમ કે આ વર્ષે એ 12મું વર્ષ હતું. કિરણના સારા સ્વભાવને કારણે એના ઘણા બધા મિત્રો બની ગયા હતા, પણ આ બધાની વચ્ચે તેની બેસ્ટ ફ્રેન્ડની ખૂબ જ યાદ આવે છે. દિવસોને જતા ક્યાં વાર લાગે છે. કિરણનું અભ્યાસમાં 12મું વર્ષ પૂરું થાય છે. એ ખૂબ જ સારા માર્ક્સ જોડે પાસ થાય છે. મનીષા દીદી અને કિરણ રિઝલ્ટ જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. અરે વાહ કિરણ, તારું રિઝલ્ટ તો ખૂબ જ સરસ આવ્યું છે. હવે આગળ શું કરવાનો વિચાર છે? દીદી, મારે તો તમારી જેમ પોલીસ બનવું છે અને મારા અને એના જેવા તમામ ગુનેગારને સજા અપાવવી છે. વાહ કિરણ, તે તો ખૂબ જ સરસ નિર્ણય લીધો બકા, પણ એની માટે તારે શારીરિક રીતે ખૂબ જ ફિટ રહેવું પડશે. દરેક ફિઝિકલ પરીક્ષામાં તારે પાસ થવું પડશે, તો જ તું પોલીસ બની શકીશ. દીદી, નરાધમોને સજા અપાવવા માટે હું બધું જ કરીશ. હું એની માટે ખૂબ જ મહેનત કરીશ. પોલીસ બનવા માટે કિરણ કોલેજમાં એનસીસી નો વિષય પસંદ કરે છે, જે તેને પોલીસ બનવા માટે મદદરૂપ થાય છે. કિરણના કોલેજમાં ઘણા બધા મિત્રો બની જાય છે, કેમ કે કિરણનો સ્વભાવ જ એવો હતો. અને બીજું, કિરણ સ્પોર્ટ્સમાં ખૂબ જ આગળ હતી, એટલે તે આખી કોલેજમાં ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી. કોલેજનો સમય દરમિયાન જ કિરણની મુલાકાત જમીનદારના મોટો દીકરો શ્રવણ જોડે થાય છે. કિરણ તેને ઓળખી જાય છે, પણ શ્રવણ તેને ઓળખી શકતો નથી. કિરણ જ્યારે દોડતીને પ્રેક્ટિસ કરી રહ્યું હોય છે ને, ત્યારે ગ્રાઉન્ડ પર પગ વચ્ચે પથ્થર આવવાથી કિરણ પડી જતી હોય છે. ત્યારે શ્રવણ આવીને એને બચાવી લેશે. તમારો ખૂબ ખૂબ આભાર મને બચાવવા માટે. જો આજે મને કંઈ થત તો હું કાલે ઇન્ટર કોલેજ પ્રતિયોગીમાં ભાગ ન લઈ શકત. આમ કહી કિરણ જતી હોય છે. અરે, તમે તો એ જ કિરણ છો ને જે મને ગયા વર્ષે દોડમાં પ્રથમ ક્રમાંકમાં મેળવ્યો હતો. હા, હું એ જ છું. મારા ગામમાં પણ એક તમારા જેવી જ દોડવી છોકરી હતી, જેનું નામ પણ કિરણ જ હતી. એટલે હું કંઈ સમજી નહીં. બસ, કહાની બહુ લાંબી છે, જવા દ્યો એ વાતને. આમ શ્રવણ અને કિરણ વચ્ચે અવારનવાર વાતો થતી હતી. શ્રવણ પર સ્પોર્ટમાં ખૂબ જ આગળ હતો કિરણની જેમ, એટલે એ પણ કોલેજમાં બધાનો ચાહીતો બની ગયો હતો. કિરણ અને શ્રવણને પ્રિન્સિપલની ઓફિસમાં બોલાવે છે. આ સાંભળી બધા વિચાર કરતા થઈ ગયા કે એવું તે શું થયું હતું કે આ બંનેને
સાથે ઓફિસમાં બોલાવ્યા. બંને પ્રિન્સિપલની ઓફિસમાં જાય છે. હું આવી શકું છું? સર, હા, આવી હું તમારા બંનેની આવવાની જ રાહ જોતી હતી. રાજ્ય કક્ષાએ દોડની સ્પર્ધાનું આયોજન થવાનું છે, જેમાં તમારે બંનેએ ભાગ લેવાનો છે. હું જાણું છું કે આપણી કોલેજમાં તમારા સિવાય સ્પોર્ટમાં કોઈ કરી શકે એમ નથી. એટલે હું ઈચ્છું છું કે તમે બંને આ સ્પર્ધામાં ભાગ લો અને કોલેજનું અને તમારું પણ નામ રોશન કરો. સારું સર, હું તો સ્પર્ધામાં ભાગ લઈશ. એ તો તમે જાણો છો સર, કેમ કે મારું સપનું જ પોલીસ બનવાનું છે. પોલીસની ટ્રેનિંગમાં આ બધું ખૂબ જ કામમાં આવશે. શ્રવણ, કિરણનો જવાબ તો મને મળી ગયો. હવે તારું શું કહેવું છે એ જણાવી દે, એટલે હું આગળ નામ મોકલું. સારું સર, તમે મારું નામ પણ લખી દો. હું પણ આ સ્પર્ધામાં ભાગ લઈશ. બંને ક્લાસમાં જાય છે એટલે બંનેને બધા ઘેરી લેશે અને પૂછવા લાગે છે કે કેમ બોલાવ્યા હતા ઓફિસમાં. બંનેની વાત સાંભળીને બધા ખૂબ જ ખુશ થઈ જાય છે. મનીષા દીદી, ઓ મનીષા દીદી, સાંભળો છો? ક્યાં છો તમે? એ હા કિરણ, અહીં આવ, હું રૂમમાં બેઠી છું. મનીષા દીદી, મારું સિલેક્શન ઇન્ટર કોલેજ દોડ કોમ્પિટિશનમાં થયું છે. અને હા, સાંભળો, એક વાત તો હું તમને કહેવાની ભૂલી જ ગઈ હતી. દીદી, જમીનદારનો મોટો દીકરો મારી કોલેજમાં ભણવા માટે આવ્યો છે અને કાલે મારે એની સાથે જ જવાનું છે દોડની સ્પર્ધા માટે. ઓહ, એવું છે? સારું કિરણ, તું થોડું સાંભળજે આવા લોકોથી. અને સાંભળ, મારે તને બીજી વાત પણ કરવાની હતી. તે એ છે કે મારું પોસ્ટિંગ તારા ગામડે થયું છે, એટલે હવે મારે ત્યાં જવું પડશે. પણ હા, તું મારી ચિંતા ન કરતી, હું ત્યાં બધાને જોઈ લઈશ. રજાના દિવસોમાં હું અહીંયા આવીશ. એટલા સમયમાં તારે અહીં એકલા રહેવાનું છે અને અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. અને હા, બીજી એક વાત સાંભળ, થોડા જ સમયમાં ગવર્મેન્ટ તરફથી પોલીસની ભરતી થવાની છે. એની માટે ના ફોર્મ ટૂંક સમયમાં જ બહાર પડશે. તું ધ્યાન રાખીને લઈ લેજે અને સમયસર ભરી દેજે, સમજી? એ તો બધું હું કરી લઈશ દીદી, પણ આટલા મોટા ઘરમાં મને તમારા વગર ના ગમે. દીદી, તમે ત્યાં જાવ જ છો તો મારા મમ્મી પપ્પા એક ફોટો મને મોકલજો ને, ઘણા સમયથી એમને જોયા નથી. હા કિરણ, હવે હું ત્યાં જાઉં છું, એટલે તું એ લોકોની ચિંતા ના કરીશ. સમય આવી ગયો છે હવે જમીનદાર અને એના જેવા અન્ય લોકોને સબક શીખડાવવાનો. સારું સારું, ચાલ હવે જમી લઈએ. મનીષા દીદી અને કિરણ જમીને ઊભા થાય છે. કિરણ, સાંભળ, તું તારું ધ્યાન રાખજે. કોઈની પણ જોડે વધુ બોલતી નહીં. જમાનો ખૂબ જ ખરાબ છે અને તું રહી ભોળી, એટલે થોડું સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. અને હા, ફિઝિકલ ફિટનેસ માટે રોજ એક્સરસાઇઝ કરવાનું ના ભૂલતી. થોડા દિવસમાં જ પોલીસની ભરતીના ફોર્મ બહાર પડશે, એટલે ફિટનેસ રાખવી ખૂબ જ જરૂરી છે, સમજી મારી વહાલી? હા દીદી, તમારી વાત બિલકુલ સાચી છે. કિરણ ભાવુક બની જાય છે અને મનીષા દીદીને હક કરે છે. મિસ યુ દીદી, મિસ યુ ટુડે. બંને સૂઈ જાય છે. સવારે દીદી ઉઠીને નાસ્તો બનાવે છે અને કિરણને ઉઠાડે છે. બંને નાસ્તો કરે છે અને કિરણ કોલેજ જવા તૈયાર થાય છે અને દીદી કિરણના ગામડે જવા તૈયાર થાય છે. કિરણ, હું તને આજે કોલેજ છોડી દઉં છું અને પછી હું ત્યાંથી તારા ગામડે જવા નીકળી જઈશ. મનીષા દીદીની ગાડી જેવી ગામમાં પ્રવેશે છે, એવી જ બધા લોકો એમને જોવા લાગે છે. મનીષા દીદી જેવા ગાડીની બહાર પગ મૂકે છે, તરત જ લોકો તેને કંઈક અજાણ્યું જાનવર ગામમાં પ્રવેશ્યું હોય એ રીતે જોવા લાગે છે. મનીષા દીદીની મર્દાની ચાલ જોઈને
નાના બાળકો તો ઠીક પણ મોટા પણ ગભરાઈ જાય છે. ગામની સ્ત્રીઓ અંદર અંદર વાતો કરવા લાગે છે. અરે ભલા કોઈ બાયડી તો પોલીસ હોય. અરે ઓ કાકી, આજે જમાનો બહુ આગળ નીકળી ગયો છે. આજે બાયડી બધું જ કરી શકે છે. એ આવો આવો મેડમ, અમારા ગામમાં તમારું સ્વાગત છે. મનીષા દીદી સ્માઇલ આપે છે. બેટા, તારું નામ? હું જુહી અહીં એવું છું. ને મેડમ કે અહીંયાના લોકો એ ક્યારેય કોઈ લેડી પોલીસ નથી જોઈ, એટલે એમનું વર્તન આવું છે. જુહી, તું શું કરે છે? મેડમ, મેં હમણાં જ 12th એક્ઝામ પાસ કરી, પણ હવે આગળ અભ્યાસ માટે અહીં કોઈ સગવડ નથી, એટલે ભણવાનું છોડી દીધું. શું તું આગળ ભણવા માંગે છે? હા મેડમ. સારું, તો ચાલ આપણે એની માટે કંઈક કરીશું. એટલામાં જ ત્યાં જમીનદારના નાના દીકરાની ગાડી આવે છે. અરે ઓ જુહી, ચમેલી, આજે તો તું જુહીની જેમ ખીલી રહી છે. ને વાત શું છે? બોલતો છમક સલો. ઓ હલકટ, જા અહીંયાથી. હું કઈ તારા ઝાસામાં ના આવું. એ તો સારું છે કે કિરણ નથી અહીંયા, નહીં તો તારી તો એવી ઢોળાઈ કરીને ને ક્યારને બીજી વાર કોઈ છોકરી સામે જોઈ પણ નહીં શકે. સમજ્યો હરામી? ઓય, કોણ છે તું જે છોકરી જોડે આવું વર્તન કરે છે? જેલની હવા ખાય એ પહેલા તું મને ઓળખતી નથી. હું અહીંના જમીનદારનો દીકરો છું. જમીનદારનો? કોની હિંમત છે મને જેલમાં બેસાડવાની? જોઉં છું તું અહીંયા કેટલા દિવસ ટકે છે. આ સાંભળીને મનીષા દીદીની આંખો લાલ થઈ જાય છે. તે જે જમીનદારના દીકરાને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢે છે અને ત્યાં જ તેને 2 તમાચા મારી દેશે અને કોલર પકડીને ઘસડીને પોલીસ ચોકી લઈ જાય છે. મનીષા દીદીનું આવું રૂપ જોઈને બધા સ્તનબંધ થઈ જાય છે. પોલીસ ચોકીમાં બધા ઊભા થઈને મનીષા મેડમને સલામ કરવા લાગે છે. લોકરમાં બેઠેલા બીજા કેદી થર કાંપવા લાગે છે. અરે મેડમ, તમે ઓળખતા નથી. તમે કોને અહીં લઈ આવ્યા છો? આ તો ગામના જમીનદારનો નાનો દીકરો રાહુલ છે. આખા ગામમાં આ લોકોનું ચાલે છે. મેડમ, તમે આ બહુ ખોટું કર્યું. મેડમ, એ ખોટું કર્યાવાળા, તમારા જેવા ચાપલૂસી કરવાવાળા લોકોને કારણે જ આવા લોકોને પ્રોત્સાહન મળે છે. જમીનદારનો દીકરો છે તો શું થયું? એટલે શું બધાને આવી રીતે હેરાન કરવાના? અને અહીં બધાને જાણે હાથમાં બંગડી પહેરી હોય એમ તમાશો જોઈ રાખવાનું. કાન ખોલીને સાંભળી લો. હું હવે આવો અત્યાચાર અહીંયા નહીં થવા દઉં. સમજ્યા ને? ગામના લોકો મનીષા દીદીનું કામ જોઈને ખૂબ જ ભાવુક થઈ ગયા. તમામના ચહેરા પર હસી છવાઈ ગઈ. બધાએ તેમનું તાળીઓથી સ્વાગત કર્યું. દૂર ઊભા રહી કિરણના માતા પિતા આ બધું જોયા કરે છે. એટલે દીદી એમને અંદર બોલાવે છે. તેઓ અંદર આવતા ગભરાય છે. ગભરાવશો કેમ? હું તમારી દીકરી જેવી જ છું. દીકરીનું નામ સાંભળતા જ આંખોના ખૂણા ભીના થઈ ગયા. બહેન, દીકરીની વાત કરી તમે મને મારા કાળજાનો કટકાની યાદ અપાવી દીધી. કેમ કાકા, શું થયું છે તમારી દીકરીને? બેન, આજથી 2 વર્ષ પહેલાની વાત છે. મારી દીકરી કિરણ આ ગામમાંથી ગુમ થઈ ગઈ છે. આજ સુધી તેની કોઈ ખબર મળી નથી. એની જોડે શું થયું હતું એ પણ ખબર નથી. બાકી મારી દીકરી અમને છોડીને જાતે જતી રહે એવું પણ મને નથી લાગતું. કાકા, એ કેસ હું ફરીથી ખોલીને જોઉં છું. તમે તમારી ફરિયાદ લખાવી દો. અને હા, ચિંતા ન કરતા, એની શોધખોળ આપણે ચોક્કસ કરીશું અને તમને ન્યાય અપાવીશ એ મારું વચન છે તમને. મનીષા દીદી તો કેસ વિશે બધું જાણે જ છે. બસ એ એની માટે યોગ્ય સમય અને પાકા સબૂતની રાહ જોઈ છે. મનીષા દીદીનું આવું રૂપ જોઈને બધા થરથર
કાપવા લાગે છે. ઓ મેડમ, મને છોડી દો, નહીં તો તમે અહીં ના રહી શકો. ના છોડું, જા, તારાથી થાય એ કરી લે. ખુલ્લેઆમ કોઈ પણ છોકરીને છેડતા તને શરમ નથી આવતી? સાહેબ, ઓ સાહેબ. રાહુલ બાબાને નવી આવેલી પોલીસ ઇન્સ્પેક્ટરે પકડી લીધો છે અને જેલમાં બેસાડી દીધો છે. રાહુલ બાબાને આખા ગામમાં એ મેડમ ઘસડીને પોલીસ સ્ટેશન લઈ ગયા. બધાની સામે એની એટલી હિંમત જે મારા છોકરાને હાથ લગાડે. એ રામુ, ગાડી કાઢ, જોઉં છું એને કોણ છે, એ જેને મારા દીકરાને પોલીસ સ્ટેશનમાં બેસાડવાની હિંમત કરી. એ કોણ છે? તું કેમ મારા દીકરાને આમ અંદર બેસાડ્યો છે? બહાર કાઢ એને આ જાલમાંથી, નહીં તો તારું આવી બન્યું સમજજે. એ કોણ છે? આમ મારી પરમિશન વગર મારી ઓફિસમાં કઈ રીતે આવી શકે? ચંપક, બહાર નીકાળો આને અને કહો કે પહેલા તો થોડી માનવતા શીખે. કોની જોડે કઈ રીતે વાત કરવી એની. એમને કહો પહેલા મારી પરમિશન લે અને પછી અંદર આવે. તે આ સારું નથી કર્યું. હું મારા દીકરાની જામીન કરાવીને જ રહીશ. એકવાર એને બહાર આવી જવા દે, પછી જો તારી શું હાલત કરું એ. અરે જા હવે, હજારો આવ્યા અને ગયા તારા જેવા મારી સામે. હજારોને ધૂળ ચાટા કરી નાખ્યા છે મેં, તો તું ક્યાં ખેતની મૂડી છે? જમીનદાર વકીલને ફોન કરે છે, પણ વકીલ કહે છે હવે 2 દિવસ સુધી જામીન મળી શકે એમ નથી, જેમ કે કોર્ટમાં 2 દિવસની રજા રહેશે. આ વાત સાંભળીને જમીનદારને ખૂબ જ ગુસ્સો આવે છે. એ પાછા પોલીસ ચોકી જાય છે, પણ એને મનીષા મેડમ કઈ જ રિસ્પોન્સ નથી આપતા. બહાર નીકળવા માટે રાહુલ ઘણા પ્રયત્નો કરે છે, પણ કંઈ કરી શકતો નથી. 2 દિવસ પછી રાહુલને જામીન મળે છે, એટલે એ જેલમાંથી બહાર આવે છે. એ સમયે એ મનીષા દીદીને ઘૂરીને જોઈ છે. ઓય, આમ શું જોઈ છે? હવે પછી જો આવી કોઈ હરકત કરી છે ને તો તને કોઈ બચાવી ન શકે, સમજ્યો? જતો રહે અહીંયાથી. આમ ને આમ તો કિરણના ગામમાં 2 વર્ષ ક્યાં નીકળી જાય છે એની ખબર જ નથી રહેતી. મનીષા દીદી એ જોઈને આગળ અભ્યાસ માટે આંબેડકર યુનિવર્સિટીમાં ફોર્મ ભરવાડેલ છે, એટલે એ સમય દરમિયાન એનું ભણવાનું પણ ચાલુ થઈ જાય છે. કિરણ, સાંભળ, પોલીસ ભરતીના ફોર્મ બહાર પડ્યા છે, તું એ ભરી દેજે. પછી તારે એના માટેની તમામ તૈયારી કરાવવી રહેશે. જો કે આમ તો મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તું બધી પરીક્ષામાં પાસ થઈ જઈશ. તો પણ મહેનત તો કરવી જ પડે ને? હા દીદી, એની માટે હું ફૂલ મહેનત કરી રહી છું. બસ એકવાર હું પોલીસ ભરતીની પરીક્ષામાં પાસ થઈ જાઉં અને મારું સિલેક્શન પોલીસમાં થઈ જાય. કિરણ ફોર્મ લઈ આવે છે અને ભરી દેશે. પડે જોડે શ્રવણ પણ પોલીસમાં ફોર્મ ભરી દેશે. શ્રવણ અને કિરણ હવે સારા મિત્ર બની ગયા હતા. શ્રવણ, એક વાત પૂછું? હા બોલને. તારા પપ્પા તો જમીનદાર છે, તો પછી તું પોલીસ કેમ બનવા માંગે છે? કિરણ, મને મારા પપ્પાનું કામ બિલકુલ ગમતું નથી. એ હંમેશા અન્યાય કરે છે અને અન્યાયને જ સાથ આપે છે. હું ઘણીવાર સમજાવું છું, પણ એ મારી વાત સમજતા નથી. કિરણ, તું કેમ પોલીસ બનવા માંગે છે? મારા કેટલાક દુશ્મન જેમને હું સજા અપાવવા માંગુ છું, જે એક સામાન્ય વ્યક્તિ તો કરી શકે એમ જ નથી. એટલે હું પોલીસ બનીને સ્વયં ન્યાય અપાવવા માંગુ છું. એની માટે હું ખૂબ મહેનત કરીશ, પણ પોલીસ તો બનીને જ રહીશ. કિરણ પહેલા લેખિત પરીક્ષા માટેની તૈયારી કરે છે, જોડે જોડે ફિઝિકલ પરીક્ષા માટેની તૈયારી પણ કરે છે.
જોત જોતામાં એક્ઝામની તારીખ નજીક આવી જાય છે. કિરણ, એક્ઝામ નજીક છે, કેવી તૈયારી ચાલી રહી છે? દીદી, બધી જ તૈયારી કરી લીધી છે. બસ હવે તો એમ થાય છે કે આ 2 દિવસ ક્યારે જાય અને હું એક્ઝામ આપું. દીદી, ત્યાં બધું કેવું છે? અહીંયા જેવું છે તેવું જ છે. જમીનદાર મારી ગુનો શોધ્યા કરે છે, મારી બદલી કરાવવા માટે, પણ એને કશું હાથ નથી લાગી રહ્યું. ગામમાં તારી જગ્યા જોઈએ લીધી છે. એ અન્યાય સામે અવાજ ઉઠાવવા હંમેશા તૈયાર રહે છે. દીદી, મને બધાની બહુ યાદ આવે છે. સારું, એક કામ કર, તારી પરીક્ષા પતે પછી તું અહીંયા આવી જજે. હા દીદી, એમ પણ અહીં મને તમારા વગર ખૂબ જ એકલું એકલું લાગે. બસ થોડા દિવસની જ વાત છે, પછી તો તું અહીં અમારી પાસે જ હશે. કિરણ એક્ઝામ આપવા માટે જાય છે. લેખિત એક્ઝામ તો ખૂબ સરસ જાય છે. બસ હવે બાકી છે ફિઝિકલ એક્ઝામ. આ બાજુ ગામમાં જોઈ એના પિતાને કહે છે, જ્યાં સુધી જમીનદાર પગાર ના વધારે ત્યાં સુધી તમારે કામ કરવાનું નથી. તે ગામના બીજા લોકોને પણ સમજાવે છે કે જમીનદાર આપણા બધાનું શોષણ કરી રહ્યો. જુહીની વાત સાંભળી બધા અન્યાય સામે અવાજ ઉઠાવે છે અને જમીનદારના બંગલામાં મળવા જાય છે. બધા એક સાથે બોલી ઉઠે છે, અમને અમારો પગાર વધારી આપો, નહીં તો હવે અમે તમારું કામ નહીં કરીએ. કોઈ પગાર વધવાનો નથી, જે છે એ આજ રહેશે. આજ પછી કોઈ પણ અહીં પગાર વધારવાની વાત કરવા માટે અહીંયા ન આવતા. ઠીક છે? તો અમે પણ જ્યાં સુધી તમે પગાર ન વધારો ત્યાં સુધી સફાઈનું જ નહીં, બીજું કોઈ પણ કામ અમે હવે નહીં કરીએ. આમ જ 4 દિવસ નીકળી જાય છે, પણ જમીનદાર પગાર વધારવાની કોઈ વાત નથી કરતો. આવી પરિસ્થિતિમાં જુહી બધાને અન્યાય સામે અવાજ ઉઠાવવાનું કહે છે. બધા જુહીની વાત સાંભળે છે અને કામ ન કરવાની પ્રતિજ્ઞા લેશે. આ બાજુ કિરણ લેખિત એક્ઝામમાં પાસ થઈ જાય છે અને એની ફિઝિકલ ટ્રેનિંગ ચાલુ થઈ જાય છે. એક પછી એક બધી પરીક્ષામાં કિરણ પાસ થઈ જાય છે, એટલે કિરણ ખૂબ જ ખુશ થઈ જાય છે. શ્રવણ પણ કિરણની જેમ બધી જ પરીક્ષા પાસ કરી લે છે. કિરણ, ખૂબ ખૂબ અભિનંદન, તારું સપનું પૂરું થવાની તૈયારીમાં છે. હા શ્રવણ, મારું તો પૂરું થઈ જશે, પણ જોડે જોડે તે પણ તો પરીક્ષા પાસ કરી લીધી. હવે તો કોલેજમાં પણ વેકેશનનો સમય છે, તો શું કરીશ હવે? દીદી પાસે જવું છે. ઘણા સમયથી દીદીને મળી નથી. અરે, તારી દીદી ક્યાં છે? હમણાં સીતાપુર છે. હમણાં? અરે, એ તો મારું ગામ છે. ઓહ, એવું છે? સરસ, લે ત્યારે તો આપણે ત્યાં મળીશું. ના ના, હું તને ત્યાં ના મળી શકું. મારા પપ્પાને એવું પસંદ નથી. એમ પણ ત્યાંના લોકો જો હું આવી રીતે કોઈ છોકરી જોડે વાત કરું ને તો એનો ઉલટો અર્થ કરે. હા, તું ઈચ્છે તો હું અને તું અહીંયાથી જોડે સીતાપુર જઈ શકીએ. તું મને જણાવજે તારી જે ઈચ્છા હોય એ. શ્રવણ, સારું, હું તારી જોડે જ ગામમાં આવીશ. બંને ગામ જવા માટે 4 દિવસ પછી ગામમાં જવાની ટિકિટ બુક કરાવે છે. મનીષા દીદી, તમે હવે મને સલાહ આપો, આ જમીનદારને આપણે કઈ રીતે સજા અપાવી શકીએ? જુહી, એની માટે આપણે પહેલા એની માટેના પુરાવા ભેગા કરવા પડે. સબૂત વગર આપણે એની ખિલાફ કંઈ જ કરી ન શકીએ. હા મેડમ, એ વાત તો તમારી સાચી. અત્યાર સુધી એમની ખિલાફ કોઈએ અવાજ નથી ઉઠાવ્યો. એક કિરણ હતી જે અવાજ ઉઠાવી શકે એમ હતી, પણ એ ક્યાં જતી રહી એને કંઈ ખબર જ ના પડી. સારું સાંભળ, 4 દિવસ પછી મારી નાની બહેન અહીં આવી રહી છે અને એનું નામ પણ કિરણ જ છે. અરે વાહ મેડમ, સારું છે. મારા ગામમાં મને એક વધુ સખી મળી જશે. દિવસો ક્યાં જતા રહે છે એ ખબર જ નહીં પડતી. દીદી, હું રાતે બસમાં બેસી જઈશ અને સવારે પહોંચી જઈશ. કિરણ અને શ્રવણ બંને ગામ જવા માટે નીકળે છે. બસમાં બંને એકબીજા જોડે
ઘણી બધી વાતો કરે છે. વાતોમાં ક્યાં સવાર પડી જાય છે એની ખબર જ નથી રહેતી. કિરણને તો આખી રાત ઊંઘ પણ નથી આવતી. બસ એના મનમાં તો એક જ વિચાર હતો કે મારું ગામ કેવું હશે, મારા માતા પિતા કેવા હશે, શું હું જેવું છોડીને ગઈ હતી એવું જ બધું હશે. બસ આખી મુસાફરી એ આવું જ બધું વિચારતી રહી. વાતો એ શ્રવણ જોડે કરી રહી હતી, પણ એનું ધ્યાન ગામ તરફ હતું. જાણતી હોવા છતાં પણ શ્રવણને ગામ વિશે બધું પૂછવા લાગી. શ્રવણ, આ સીતાપુર ક્યારે આવશે? બસ કિરણ, હવે 15 મિનિટમાં જ આપણે સીતાપુર પહોંચી જઈશું. પછી આપણે બંનેની મંજિલ અલગ થઈ જશે. દીદી કિરણને લેવા માટે બસ સ્ટોપ પર આવે છે. બસ આવે છે અને કિરણ અને શ્રવણ અંદરથી નીચે ઉતરે છે, પણ બંને જાણે એકબીજાને ઓળખતા જ નથી એ રીતે વર્તે છે. કિરણ બસમાંથી ઉતરીને દીદીને વળગી જાય છે. દીદી, તમારા વગર બિલકુલ ગમતું ન હતું. હા મારી વહાલી, મને ખબર જ છે. દીદી, મારે સૌથી પહેલા મારા મમ્મી પપ્પાને મળવું છે. હા, મને એ પણ ખબર છે, એટલે હું તને એમની પાસે જ લઈ જાઉં છું. મનીષા દીદી અને કિરણ એના ઘરે જાય છે. બેટા, સવારમાં કેમ આવવું પડ્યું? મારી કિરણને કોઈ ખબર મળી? કાકા, કેમ, હું પણ તો તમારી દીકરી જેવી છું ને, તો એમ જ તમને મળવા ન આવી શકું? હા બેટા, કેમ નહીં, આવ, બેસ. અને આ દીકરી કોણ છે? આ મારી બહેન છે. કાકા, કિરણ એમના ચરણ સ્પર્શ કરવા જાય છે. ચરણ સ્પર્શ કરતી વખતે એમને ખબર પડી જાય છે કે આ તો મારી કિરણ છે. આ મારી કિરણનો સ્પર્શ છે. મારી કિરણ પાછી આવી ગઈ એમ કહી એને ગળે લગાવે છે. ત્યાં કિરણની મમ્મી બોલે છે, અરે આ આપણી કિરણ નથી, આ તો આ મેડમની બહેન છે. કિરણના પિતા ચોધાર આંસુએ રડવા લાગ્યા. બેટા, મને તારો સ્પર્શ મારી કિરણ જેવો લાગ્યો. આ જે પણ કંઈ થયું છે એ બધું જમીનદાર અને એના દીકરાને કારણે થયું છે. હું એમને છોડીશ નહીં. બીજા દિવસે કિરણ સાંભળે છે કે જમીનદાર આજે પણ કોઈનો પગાર વધારી રહ્યો ન હતો. જે પ્રશ્ન મૂકીને ગઈ હતી એ પ્રશ્ન આજે પણ ત્યાંનો ત્યાં જ છે. થોડા દિવસ પછી ગામમાંથી વાત સાંભળવા મળે છે કે જુહીને કોઈ ઉપાડીને લઈ ગયું છે. ગામ લોકો રિપોર્ટ લખાવવા માટે પોલીસ સ્ટેશન પર આવે છે. દીદીને તરત જ કિરણ જોડે બનેલી ઘટના યાદ આવે છે. કિરણ, સાંભળ, એક ખરાબ ન્યૂઝ છે. દીદી, શું થયું? કિરણ, જુહીને કોઈ ઉપાડી ગયું છે. દીદી, તમે ઘરે આવો, મારે તમારી જોડે વાત કરવી છે. દીદી ફટાફટ ગાડી લઈને ઘરે જવા નીકળે છે. દીદી, જુહીને જે થયું એ માટે મને ખબર જ છે કે એની જોડે શું થયું હશે અને કોણે કર્યું હશે. દીદી, સમય આવી ગયો છે બધાની સામે જમીનદાર અને એના દીકરાની સચ્ચાઈ સામે લાવવાનો. પણ કિરણ, આપણી પાસે એમની ખિલાફ કોઈ સબૂત નથી. દીદી, એની ચિંતા તમે ન કરો. આપણે એની માટે શ્રવણની મદદ લઈશું અને મને 100% ખાતરી છે કે જુહી ક્યાં હશે. હાલો શ્રવણ, મને તારી મદદની જરૂર છે. તું અત્યારે મારા ઘરે આવ. સારું કિરણ, હું આવું છું. બોલ કિરણ, શું થયું? શ્રવણ, મને તારા પપ્પાના ખિલાફ સબૂત જોઈએ છે. તારા પપ્પાના દરેક કામની તને ખબર જ છે. એ લોકોને કઈ રીતે પરેશાન કરે છે. એમને બધું જે બેઈમાનીથી છીનવી લીધી છે. એ ગરીબના પૈસા પર જલસા કરે છે. આવી બધી જ વાતો તું જાણે છે, એટલે તારે એમના ખિલાફ ગવાહી આપવાની છે. પણ કિરણ, તને આ બધી જ વાતોનું તું જાણે છે, એટલે તારે એમના ખિલાફ ગવાહી આપવાની છે. પણ કિરણ, તને આ બધી વાતોની કઈ રીતે ખબર? શ્રવણ, તને ખબર છે ને, આજથી 2 વર્ષ પહેલા ગામમાંથી એક છોકરી ગુમ થઈ હતી. હા, મને ખબર છે. એ છોકરી કોઈ બીજું નહીં, શ્રવણ, એ હું જ છું. હું જ જાણું છું કે મારી સાથે શું થયું હતું અને કોણે કર્યું હતું. બોલ, તું મારી મદદ કરીશ? હા, કેમ નહીં. હું ઘણીવાર મારા પપ્પાને કહી ચૂક્યો છું કે આવી રીતે કોઈને હેરાન ન કરાય. પપ્પા પણ એ મારી વાત ક્યારેય માની જ નથી. સારું, તો તું ચાલ અત્યારે મારી જોડે. હું કહું ત્યાં.
મનીષા દીદી, તમે તમારી પોલીસ ટીમ જોડે મને ફોલો કરો. કિરણ શ્રવણને ગામની એ અવાવરું જગ્યા પાસે લઈ જાય છે, જ્યાં રાહુલ તેને લઈ ગયો હતો. જેમ કિરણને બાંધીને રાખવામાં આવી હતી, એ જ રીતે જુહીને પણ ત્યાં બાંધીને રાખી હતી. ઓય ઈમાનદારીનું પૂતળું, તને ના ખબર હોય કે તારી બહેનપણી કિરણને પણ મેં આ જ રીતે અહીંયા લાવીને જ રાખી હતી, પણ એ તો સાલી હરામી નીકળી. ખબર નહીં ક્યાં જતી રહી. મેં તો એને ક્યાંય મોઢું બતાવવાનું લાયક જ નથી છોડી, એટલે જ અહીંયાથી ભાગી ગઈ. જો ભાગી ના હોત ને તો હું એને જીવવા જ ના દેત. ઓય હલકટ, એકવાર મને પણ છોડીને બતાવ. જો તારી એવી હાલત કરું ને તું ક્યાંયનો ના રહે. બસ રાહુલ, બસ બહુ થયું તારું. તું શું સાંજે છે, તું ગુનાઓ પર ગુનાઓ કરતું રહેશે અને બચી જશે નહીં રાહુલ. નહીં ચલાવી લઈએ તારો અત્યાચાર. હું એ જ કિરણ છું જેની જોડે તે 2 વર્ષ પહેલા અપકૃત્ય કર્યું હતું. આ વાર તો તારા ખિલાફ મારી પાસે બધા જ સબૂત છે. તું ના બચી શકે નરાધમ, તું ના બચી શકે. રાહુલની હાલત તો કાપે તો લોહી જ ન નીકળે એવી થઈ ગઈ હતી. મારા ફોનમાં મેં દરેક વસ્તુઓ કેદ કરી લીધી છે, એટલે હવે તું ના બચે સાલા નરાધમ પાપી. હવે તારી જુલ્મ બિલકુલ સાખી લેવામાં નહીં આવે. મનીષા દીદી, ગિરફ્તાર કરો આ નરાધમને. એને એના મોઢે જ ગુનો કબૂલ કરી લીધો છે. મારી પાસે એની ખિલાફના સબૂત પણ છે અને ગવાહ પણ છે. લઈ જાઓ અને અહીંયાથી. મનીષા દીદી, કાનૂન એને સજા આપે છે એ પહેલા હું પણ એને સજા આપવા માંગુ છું. કિરણ રાહુલનું આખું મોઢું કાળું કરી નાખે છે. એને ચંપલનો હાર પહેરાવીને ભેંસ પર બેસાડીને આખા ગામમાં ફેરવે છે. હવે પછી કોઈ પણ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે. જુહી કિરણને વળગીને ખૂબ રડે છે. ગામના લોકો કિરણના આ કામ માટે એને શાબાશી આપે છે. આ બધું સાંભળીને કિરણના માતા પિતા ત્યાં આવી ચડે છે. કિરણ માતા પિતાને વળગીને ખૂબ રડે છે અને એની સાથે જે પણ બન્યું એ બધું જણાવે છે. મનીષા દીદી રાહુલને જેલમાં બેસાડી દે છે. આ બધું સાંભળી જમીનદાર પોલીસ ચોકીએ આવે છે અને રાહુલને કહે છે, તું ચિંતા ન કર, તું જલ્દી અહીંયાથી બહાર નીકળી જશે. જમીનદાર વકીલ રોકે છે, પણ રાહુલને જામીન નથી મળતા અને એની ઉપર કેસ થાય છે. આખું ગામ કોર્ટમાં ભેગું થાય છે. મનીષા દીદી રાહુલને લઈને કોર્ટમાં આવે છે. કાર્યવાહી ચાલુ થાય છે. કિરણ એની સાથે જે પણ કાંઈ બન્યું હતું એ બધું કોર્ટમાં રજૂ કરે છે અને જોડે મોબાઈલમાં બનાવેલો વિડીયો પણ કોર્ટમાં રજૂ કરે છે. બધા સબૂત અને જુહીની ગવાહીની આધારે રાહુલને ફાંસીની સજા આપવામાં આવે છે. જજ સાહેબ, મારે બીજી વાત પણ આજે બધાની સામે કરવી છે. તમારે જે પણ કાંઈ કહેવું હોય એ અહીં આવીને કહો. શ્રવણ જજની સામે જાય છે. હું જમીનદારનો મોટો દીકરો, મારા પિતાજીના દરેક કાળા કામ વિશે આજે બધું જણાવવા માંગુ છું અને એની માટેના મારી પાસે તમામ સબૂત પણ છે. એટલે આજે એમને પણ એમના કર્મોની સજા મળવી જ જોઈએ. જજ બધા સબૂત જોઈ છે અને જમીનદારને ઉંમર કેદની સજા સંભળાવે છે. બધા કિરણ અને મનીષા દીદીનો આભાર માને છે. કિરણ, મારે તને એક વાત કહેવી છે. હા શ્રવણ, મારે પણ તને કહેવું છે કે તે મારી વાત સાંભળીને ગામના તમામ લોકોની જે મદદ કરી છે એ માટે તારો જેટલો આભાર માનો એટલો ઓછો છે. જો તું આજે જજ સામે કાંઈ ન બોલે તો જમીનદારને સજા ના મળે. શ્રવણ, હું તો આજે તારી ઋણી થઈ ગઈ. ઋણ ચૂકવવા માટે તારે એક વસ્તુ કરવી પડશે. શું કરું બોલ? શું તું મારી જોડે લગ્ન કરીશ? હા, તારા જેવો જીવન સાથી મળવો મારા માટે મુશ્કેલ છે. શ્રવણ, ગામ લોકો બંનેના લગ્ન કરાવી આપે છે. કિરણની બહાદુરી માટે એક સમારોહનું આયોજન કરવામાં આવે છે, જ્યાં
કિરણને બહાદુર દીકરી તરીકે એવોર્ડ આપવામાં આવે છે અને જુહીને પણ એની હિંમત માટે કિતાબ આપવામાં આવે છે. એ જે દિવસે સરકાર તરફથી કિરણ અને શ્રવણને પોલીસની ભરતી માટેનો ઓર્ડર આપવામાં આવે છે. આ સાંભળીને કિરણની ખુશીનો પાર નથી રહેતો. કિરણ સ્ટેજ પર આવીને મનીષા દીદીને સ્ટેજ પર બોલાવે છે અને એ ઓર્ડર મનીષા દીદીના હાથમાં આપે છે. મનીષા દીદી અને કિરણ બધાની સામે એકબીજાને વળગીને ખૂબ જ રડે છે. મિત્રો, આજની વાત અહીંયા જ સમાપ્ત થઈ છે. તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમારે શું કહેવું છે આજની વાત વિશે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને એક લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રો સાથે જેટલા બને એટલા તમારા બધા જ ગ્રુપમાં શેર કરો. અને અમારી ચેનલ પર નવા છો તો આવીને આવી નવી નવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને અટાણે જ સબસ્ક્રાઇબ કરી લ્યો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, આજની વાત ઘણી લાંબી હતી પણ સમજવા જેવી સારી હતી કે કેવી હતી એ તમે